એ ચશ્માની ફ્રેમ નવી આવી હોય તો પણ એને ધરાવેલી હોય. એ ખાલી આ સામાન્ય ઓર્ડિનરી વસ્ત્ર હોય, વસ્ત્ર પણ એમને ધરાવેલા હોય. એ જે કાંઈ જમે છે, અંગીકાર કર્યું એ પણ ઠાકોરજીને થાળ ધરેલો હોય. એ પાણી પીવે છે, પાણી પણ ધરાવેલું હોય. આ નાની નાની વસ્તુ કરી હોય, આ બહુ કઠણ ભેગા ને ભેગા તમારે ઠાકોરજીને રાખવા અને એમની માવજત કરવી. સવારના પોરમાં એને સ્નાન થઈ ગયું હોય, સવારના પોરમાં એમને બ્રેકફાસ્ટ મળેલો હોય, એમને પછી બપોરે જમવાની વ્યવસ્થા થઈ હોય ઠાકોરજી માટે, સાંજનો પ્રસાદ થયો હોય, રાત્રે જમવાની પણ થયું હોય. આ બધી જ પ્રકારની સેવાઓ સતત છેલ્લા 31 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજ કરે છે. એ પૂર્વે યોગીજી મહારાજ 60 વર્ષથી આ લાલજીની સેવા, હરિકૃષ્ણ મહારાજની સેવા યોગીજી મહારાજે 60 વર્ષ સુધી કરેલી છે. અને યોગીજી મહારાજ કૃષ્ણચરણ સ્વામી પાસેથી આ મૂર્તિ પ્રાપ્ત થઈ. અને કૃષ્ણચરણ સ્વામીને આ મૂર્તિ બાળમુકુંદ સ્વામી આપેલી. અને બાળમુકુંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામી આ મૂર્તિ આપેલી. એટલે આપણી જે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા, એને 95 વર્ષ પૂરા થયા અને 2007માં 100 વર્ષ પૂરા થશે. હમણાં થોડા વખત પહેલા બોચાસણની અંદર 95મો પાટોત્સવ બોચાસણની મૂર્તિઓનો 95 વર્ષ બોચાસણ મંદિરને થયા છે. એ મૂર્તિ જે પધરાવી છે ને 95 વર્ષ જૂની છે, પણ એના કરતા પ્રભુ સ્વામી પાસે જે અત્યારે મૂર્તિ છે એના કરતા પણ જૂની મૂર્તિ છે. અને એ સાથે ને સાથે પોતે ફેરવે છે. તો એ મૂર્તિ પણ ટાઈમ થઈને પડી ગઈ હતી. એટલે પ્રમુખ સ્વામી ગોંડલમાં વાત કરી કે આ મૂર્તિ જે પડી ગઈ છે, તો અત્યારે એ મૂર્તિની પધરામણી પેલા નવા ઉતારામાં થાય, પછી અમારે પ્રવેશ થાય. એ સિવાય ત્યાં આગળ પ્રવેશ થાય નહીં. માટે કાલ સવારે પ્રવેશ કરીશું. આજે જે જૂનો ઉતારો છે, ભલે તમે બધી વ્યવસ્થા કરી નાખી હોય, ભલે પલંગ નાખી દીધો હોય અને ભલે જે કંઈ કર્યું હોય, પણ આજે સ્વામી કે રાત્રેમાં હું નહીં શું, એ પહેલે માળે જૂનો ઉતારો છે, હું ત્યાં જ સુવા જઈશ. કે સ્વામી વ્યવસ્થા કરવાની બાકી, વ્યવસ્થા કરી દો, કેટલી વાર લાગશે? આ જો આ નાનો પ્રસંગ છે, પણ નાના પ્રસંગમાં સ્વામીજી આમ કર્યું. 1995ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈ પધારેલા. અને મુંબઈની અંદર તે વખતે પહેલે માળે, પછી સ્વામી લંડન જવાના હતા. અને લંડન મંદિર, ભવ્ય મંદિર તૈયાર થવાનું હતું અને ત્યાંની પ્રતિષ્ઠા થવાની હતી. એક બહુ જ મોટા કામ માટે સ્વામીજી જઈ રહ્યા હતા. એ વિદાયનો દિવસ હતો અને પહેલે માળે ત્યાં આગળ સભા મંડપમાં પ્રમુખ સ્વામી માટે કોકને ઉમળકો આવી ગયો, પ્રેમ જાગી ગયો. તો હિંડોળો ઘણી વખત આપણે બગીચામાં નથી હોય, સ્ટીલનો હિંડોળો, લોખંડનો હિંડોળો હોય અને સફેદ પેઇન્ટ કર્યું હોય, બે બાજુ મૂક્યું હોય, ઉપર પેલું કર્યું હોય, બધા બેસતા હોય. તો એ મૂક્યો અને એ ઈચ્છાથી પ્રમુખ સ્વામી એના પર બેસે. સ્વામીજી ત્યાં આગળ પધાર્યા અને સ્વામી જેવા ત્યાં આગળ પધાર્યા, સ્વામીએ કહ્યું, બધાએ કીધું, બાપા વિનંતી કરી કે બેસો, આપના માટે આ છે. પ્રમુખ સ્વામી મહારાજે કીધું, હરિકૃષ્ણ મહારાજ આના પર બેઠા છે? ના. સ્વામી કે જાઓ પેલા લઈ આવો. કે સ્વામી 5મે માળે છે. સ્વામી કે જાઓ લઈ આવો. ત્યાં સુધી સભા મંડપમાં ઉભા રહ્યા. સ્વામી બેઠા નહીં, બીજું કોઈ આસન હતું નહીં. એ ઉપરથી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ નીચે આવી અને મૂર્તિ નીચે આગળ આવી, ત્યાં આગળ જઈ અને પછી પ્રમુખ સ્વામી મૂર્તિને પધરાવી, એ ઠાકોરજીને ઝુલાવ્યા. અને ઝુલાવ્યા પછી ત્યારે સ્વામીએ વાત કરી. સ્વામી કીધું, ક્યારે પણ મને ફરી વખત આવું કહેવું નહીં. જ્યાં સુધી ભગવાનની મૂર્તિથી એ પ્રસાદીભૂત થયેલી વસ્તુ ન હોય તો મને કોઈ દિવસ તમારે આપી નહીં. અને તમને કાયમ માટેની આ સૂચના છે, એવું સ્વામીજી ત્યાં આગળ વાત કરી. હવે મેં તમને આ વાત કરી, પણ 1982ની સાલમાં જ્યારે સ્વામી લંડન પધાર્યા તો એક નવું વજન આવેલું. અને હરિભક્તની ઈચ્છાથી પ્રસાદીનું કરે. પ્રમુખ સ્વામી કે તમે આમના પર ઉભા રહો, તમારું કેટલું વજન થાય, શરૂઆત એનાથી કરીએ. સ્વામી કે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પહેલા મૂકો. હવે એ મૂર્તિને શું મૂકવાની? મૂર્તિનું વજન કર્યું કે 700 ગ્રામનું કે ખબર નહીં કિલોનું વજન હતું. અને મૂર્તિ પછી પ્રમુખ સ્વામી મહારાજે વજનના ઉપર ઉભા રહ્યા. તો દેખાય છે આપણને નાની વસ્તુ, દરેક ચીજની અંદર સ્વામીજી આ કામ કરી રહ્યા છે. એક હરિભક્તની અંતરમાં ઈચ્છા હતી કે પ્રમુખ સ્વામીના સ્વિમિંગ પુલમાં નાહવા માટે આવે. સ્વામીનું સ્વાસ્થ્ય બહુ સારું નહીં. હવે ત્યાં આગળ જવાની વાત કરે તો સ્વામી ના પાડે કે સ્વામી કે સ્વાસ્થ્ય સારું નથી. પણ હરિભક્તોની બહુ ઈચ્છા. જ્યારે નીકળવાના હતા તે વખતે વાત કરી કે તમે ગમે તેમ કરીને આજે તો સ્નાન કરવા માટે અંદર આવો ને આવો. પ્રમુખ સ્વામી મહારાજે તે વખતે વાત કરી કે આપણે એક કામ કરો, ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજને પહેલા સ્નાન કરાવો, પછી આપણે સ્નાન કરીએ. તો સંતોએ વાત કરી, હરિભક્તોએ વાત કરી કે હરિકૃષ્ણ મહારાજને તો રોજ સ્નાન કરાવીએ છીએ આમાં. સ્વામી કેમ? ઓહો, આ તો પ્રસાદીનું જળ થયું કહેવાય. તો પેલા હરિભક્તે વાત કરી કે હવે તો એક કામ કરો, તમારો પગનો અંગૂઠો અંદર બોળો. એટલે વિશેષ થાય. સ્વામી ક્યાં હરિકૃષ્ણ મહારાજનું પ્રસાદનું જળ થયું છે, આમાં પગનો અંગૂઠો ન બોલાય, એ જળ માથા ઉપર ચડાવવાનું હોય. અને સ્વામીએ જળ લીધું અને જળ છે પોતાના માથા ઉપર ચડાવ્યું. અને ક્યારેક કોઈ વિવેક ચૂકતું હોય, એ વિવેકની અંદર પણ પ્રમુખ સ્વામી બહુ સજાગ છે અને એને કહી દે. એક વખત એવો પ્રસંગ બનેલો. હવે આ બધા પ્રસંગો કેવા છે, હું અલગ અલગ પ્રસંગ અલગ અલગ સ્થાનમાં એટલા માટે કરું છું કે મોહબ્બતની અંદર સામાન્ય માણસ લેવાઈ જાય. જેના જીવની અંદર ભગવાન પ્રધાન હોય એ વ્યક્તિ ના લેવાય, સામેની વ્યક્તિને ખોટું પણ ના લાગે, પોતાની ભક્તિની અંદર ફેરફાર પણ ના થાય. એટલે અલગ અલગ સ્થાનના અલગ અલગ પ્રસંગ, નાના મોટા બધા પ્રસંગો છે.
એના પરથી આપણને ખ્યાલ આવે કે આ અલગ વસ્તુ છે. એક છોકરો હતો અને અમદાવાદ મંદિરનો જ પ્રસંગ છે, અમે એના સાક્ષી છે. હવે સ્વામીને વાત કરી, એક હરિભક્ત બહુ વિનંતી કરતા છે બાપાને, મારી દીકરીના સ્વામી લગ્ન થાય. એટલે સ્વામી કંઈક બોલી ગયા છે, સ્વામી કે તમારી દીકરી માટે તો સારામાં સારો છોકરો મળશે. હવે પેલા હરિભક્તે પકડ્યું આ શબ્દ અને સ્વામીને યાદ કરાવ્યા કરે કે સ્વામી આપણે વાત કરી તેનું શું, કે એક છોકરો ત્યાં આગળ ભણેલો ગણેલો વ્યવસ્થિત એન્જિનિયર હતો. એટલે સ્વામીને વાત કરી કે તારા લગ્ન થયા છે? સ્વામી એમને ઓળખે, એને કીધું ના સ્વામી લગ્ન નથી થયા. સ્વામી કે આપણે એક હરિભક્ત છે, એની દીકરી છે, એને જોવા માટે જજે. પણ સ્વામી મારે લગ્ન જ નથી કરવા. પેલો કે મારે લગ્ન જ નથી કરવા. સ્વામી કે તું જોયા આવ તો ખરો, જોવામાં શું વાંધો છે, તું જોયા આવ તો ખરા. કે બાપા આપની ઈચ્છા હોય તું જોવા જવું. હવે આ પાછું છે ને સ્પષ્ટ વક્તા અને સ્વામી સાથે બોલવાની અંદર પણ છૂટછાટ અને બોલી શકે. સત્પુરુષમાં ઘણી વખત આવું હોય, જેને જેવું અંગ હોય ને એને વિશે હેત કરે, પ્રેમ કરે. એટલે પછી ત્યાં આગળ જઈને આવ્યો, પછી સ્વામી પૂછ્યું કેવું લાગ્યું? એ કે સ્વામી કે ફેસ જ બરોબર નથી. એ કહી દીધું મોઢા પર જ સીધું. સ્વામી કે તું સાંભળ, આપણે રૂપનું શું કામ છે? સંસ્કાર છે. સંસ્કાર હશે તો સુખ મળશે. તને મનાઈ છે? કે સ્વામી આપ કહેતા હોય તો, મારી તો પેલા ઈચ્છા નથી, તમે મને મોકલ્યો અને હવે તમે મને સંસ્કારની વાત કરો. બાપા કે તારી શું ઈચ્છા? એને મનમાં કીધું કે સ્વામી આપની જે ઈચ્છા એ ઈચ્છા બસ. સ્વામી કે સુખી થઈશ, કરજે, વાંધો નહીં, બસ જા. આજે એ વાતને લગભગ મને લાગે છે 20 વર્ષ થયા હશે. આજે બંને જણા બહુ સુખી છે, આખું કુટુંબ બહુ સુખી છે, સંપૂર્ણપણે સુખી. બીજી કોઈ ચિંતા નથી, કોઈ તકલીફ નથી, મુશ્કેલી નથી. પણ અતિ અગત્યનો પ્રસંગ મારી દ્રષ્ટિએ મને શું લાગે છે કે સ્વામીની આજ્ઞાથી આવું એક પગલું ભર્યું. એ પગલાની અંદર એ જે દિવસે લગ્ન હતા એ દિવસે મંદિરે દર્શન કરવા માટે આવેલા. અને અમદાવાદ મંદિર જો તમે જોયું હોય, અંદરના ભાગમાં જ્યાં સંતો ઉભા રહે છે, જ્યાં નગારો મૂકેલું છે, તો ત્યાં આગળ આ જેવો દાખલ થયો ને સ્વામીને દંડવત કરવા લાગ્યો. તો ઠાકોરજીની મર્યાદા શું છે કે ભગવાનની મૂર્તિ પધરાવી છે ને, એ ભાગમાં તમે જેને દંડવત કરો ને તો ભગવાનની મર્યાદાનો લોપ થાય, બરાબર છે. પણ કોડીની અંદર તમે ઉભા દંડવત કરો, શું લોપ થાય? અને પ્રમુખ સ્વામીને દંડવત ત્યાં કરવા લાગ્યો. સ્વામી મક્કમ સ્વરે બોલ્યા કે દંડવત બંધ કર, ઠાકોરજીની મર્યાદા લોપાઈ છે. એટલે અમે વિચાર કઈ શું મર્યાદા લોપાઈ છે? પણ જે મર્યાદામાં જ રહેલા છે, જેને ઠાકોરજી પ્રધાન છે, ઠાકોરજી સેજ પણ ગૌણ થતા એવું લાગે તો તરત સ્વામી બેબાકડા થઈ જાય, એવું એમને વ્યક્તિત્વ છે. એટલે તરત એમને વાત કરી, પેલા ઉભા થઈ ગયા એ દિવસે એમની આજ્ઞાથી, કે છતાં સ્વામી મક્કમ સ્વરે વાત કરી. પણ આનાથી વધારે મક્કમ સ્વર આ 82ની સાલમાં સ્વામી લંડન જઈ રહ્યા હતા, એમના સેવક નારાયણચરણ સ્વામી પ્લેનમાં ચડવાનું હતું. તે વખતે ન્યૂઝ નહોતું કે આપણે ટનલ કહીએ ને, એવું નહોતું. એ સીડી હોય, બસ તમને ત્યાં આગળ લઈ જાય ને પછી તમારે ચાલીને જવાનું, સીડી પર ચડી જવાનું. એ જતા હતા. હવે સ્વાભાવિક પ્રમુખ સ્વામી આવતા હોય, પ્રમુખ સ્વામી પહેલા ચડે. સ્વામી કે નારાયણચરણ તું યાદ રાખજે, આપણે ફરવાનું ઘણું બધું છે. પ્લેનમાં ચડવાનું હોય કે પ્લેનમાં ઉતરવાનું હોય, દરેક વખતે તારે પહેલા ચડવાનું. તારા હાથમાં ઠાકોરજી છે અને ઠાકોરજીને લીધે આપણું અસ્તિત્વ છે, એને લીધે આપણી પ્રતિષ્ઠા છે, એને લીધે આપણો મહિમા છે, એને લીધે આપણી મહત્તા છે. આ કોઈ દિવસ ભૂલાવવું ના જોઈએ. આ મક્કમ સ્વરે સ્વામી એકદમ બોલ્યા. પછી ત્યારથી બધે ફર્યા. તો જ્યારે પ્લેનમાંથી બહાર આવે તો પહેલા ઠાકોરજી બહાર આવે, પછી સ્વામી બહાર આવે. ચડે તો પણ આ થાય ને આ થાય. એક કાય માટે વાત કરી, આ તો મક્કમ સ્વરે વાત કરી. પણ પુણ્ય પ્રકોપ પણ ઠાલવે, જેને ક્રૂડ શબ્દમાં ગુસ્સો કહીએ, એ પણ જો પ્રસંગ બને તો કહી દે. સ્વામી ત્યાં આગળ હતા અને સ્વામીનું આસન હતું, અને આસનથી સ્વામી, તમે જો આપણો દરેક સભા મંડપ હોય ને, તો એ સભા મંડપની અંદર તમે ક્યારે પણ જોશો પ્રમુખ સ્વામી જે ભગવાનની મૂર્તિ પધરાવી હોય ને, ભગવાનની મૂર્તિ હંમેશા પ્રમુખ સ્વામીનું આસનની એ બેઠા હોય ને એની આગળ હશે અને એનાથી ઊંચું હશે. એ ખાસ ખટકો રાખીને જુએ કે ભગવાનનું આસન ઊંચું ને આગળ હોવું જોઈએ. એ હંમેશ માટેનો આમનો નિયમ. અને ત્યાં આગળ અમદાવાદમાં પ્રેમવદન સ્વામી શોભામાં હતા, ડેકોરેશનમાં હતા. એટલે પ્રેમવદન સ્વામી એક વખત ભૂલી ગયા હશે, એ છે પોતાના બાપાના ઢોલિયાની પાછળ આ મૂર્તિ રહી ગઈ હશે. સ્વામી જેવા આવ્યા ને તો તરત દ્રષ્ટિ પડી. આપણને એમ લાગે વ્યવસ્થિત હોય ને તે દિવસે કોઈ દિવસ બોલે નહીં, એને 30 દિવસમાંથી એક દિવસ આગુ પાછું થયું ત્યારે જ દેખાય એમને. આ ખાસિયત છે એમની. અને આ વર્ષોથી જોતા આવ્યા છે, 30 વર્ષથી જોતા આવ્યા છે. આમ કોઈ દિવસ તમને કંઈ કે નહીં, બોલે નહીં. કૃષ્ણ વલ્લભ સ્વામીને અનુભવ છે ને, પેલા ભગવાનને ધરાવીને આપવાનું હોય ને, કે જે દિવસે હું ભૂલી ગયો ને ત્યારે જ મને પૂછ્યું હોય આ ધરાવ્યું. તે કૃષ્ણ વલ્લભ કે રોજ પૂછતા નથી, આજે પૂછ્યું. આ તો કે ભગવાને પ્રેરણા કરી, પાછું એમ બોલે ભગવાને પ્રેરણા કરી. અને ભગવાને પ્રેરણા કરીને પૂછાવડાવ્યું કે કેવું છે. દરેકને આવો અનુભવ થાય.
તો તે દિવસે પ્રેમવદને સ્વામી જે ફાયરિંગ આપી છે, સ્વામી કે ભાન પડતી નથી, આટલા વખતથી સેવા કરો છો, આ ઠાકોરજીને આગળ મને મૂકી દીધા, સમજ પડતી નથી. કોઈ દિવસ ભૂલાવવું ના જોઈએ, કારણ કે એક દિવસ આવી તો ડોઝ આપ્યો હોય ને ભૂલે જ નહીં. કારણ કે ઘણી વખત હળવેકથી ડોઝ આપ્યો ને હળવેકથી ડોઝ ભૂલી જવાય, પણ જ્યારે મૂકવા આવે ને આ સ્મૃતિ થાય, મને આમ કરેલું. પણ આના કરતા પણ કડક અહીંયા મહેસાણા મંદિરના પૂજારી ધ્યાનપ્રિય સ્વામી છે, તો પ્રમુખ સ્વામી મહારાજ નેપાળની યાત્રા માટે નીકળ્યા હતા. કારણ કે સ્વામિનારાયણ ભગવાન આદિવરા, પોખરા, પછી મુક્તિનાથ, આ બધા સ્થાનની અંદર કાઠમંડુ આ સ્વામિનારાયણ ભગવાન નીલકંઠવણી રૂપે વિચરણ કરેલું. બધાની ઈચ્છા હતી કે આ યાત્રા પણ આપણે કરીએ. એટલે કલકત્તા 1979ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ કલકત્તા પધારેલા અને ત્યાંથી બધા સંતોની બસોને ગાડીઓ લઈ અને નેપાળની યાત્રામાં નીકળેલા. એ 10-12 દિવસની યાત્રા હતી. કોરું પ્રમુખ સ્વામી ભેગા હતા, પણ મમરાજ ખાવાના અને ઓલી પૂરીઓ કલકત્તાની અંદર 10 દિવસ પહેલા બનાવેલી, રસ્તામાં કોઈ ટાઈમ મળે નહીં, કશું થાય નહીં, અને પરિસ્થિતિ એવી હતી, અને આ બધો સૂકો ખાવાનું. તે ફરતા ફરતા 8-10 દિવસ વીતી ગયા ને તો સેવક સંતના અંતરમાં એ કંઈક નેપાળમાં લગભગ પોખરા એ સ્થાનમાં જનકપુર, એ જનકપુરની અંદર ત્યાં આગળ પધારેલા. અને જનકપુરમાં ત્યાં પધાર્યા હતા તો તે વખતે દેવચરણ સ્વામી એમના સેવક હતા, સ્વામી માટે ખીચડી બનાવી. પ્રમુખ સ્વામી આવી ગયા હતા અને ઉતાવળ હતી. એમને એમ થયું કે આ 10 દિવસ પછી કંઈક ગરમ ખાવા મળે તો આપણી કંઈક ભક્તિ થાય. એટલે તાત્કાલિક ધ્યાનપ્રિય સ્વામી એમના આસિસ્ટન્ટ હતા, ધ્યાનપ્રિય સ્વામીને કીધું આ બાપાને તમે પત્તરમાં જઈને મૂકો. અને સ્વામી પહેલો પ્રશ્ન પૂછ્યો, ધ્યાની ઠાકોરજીને ધરાવ્યું છે? તો કે હા. સ્વામી કે શું હા? આ મારી સામે ઠાકોરજી પડ્યા છે જો. તે ક્યારે ધરાવ્યું? જૂઠું બોલે છે. અને સ્વામી જે બોલ્યા ને તો ઠરી જ ગયા. ખીચડી તો સ્વામી લીધી નહીં અને ઠરી ગયા. એક ખીચડીની થાળી ઉપાડીને ઘર અંદર કિચનમાં ઘૂસી ગયા રસોડામાં. દેવચરણ સ્વામી ના પાડી, સ્વામી તો ના પાડે છે કે કેમ ના પાડે? દેવચરણ આવ્યા, 10 દિવસ થઈ ગયા, તમે કઈ ગરમ ખાધું નથી, શું વાંધો છે, આમ છે તેમ છે. સ્વામી કે જૂઠું બોલે, ભગવાને ધરાવા વગર મને આપે છે, હું મરી જવાનું છું. પણ સ્વામી અમારા દિલમાં તો ભાવના કે આપ જમ્યા નથી તો આપ જમો એવી ભાવના છે. સ્વામી કે મને કીધું હોત તો 15 મિનિટ રાહ જોત, ભગવાનને તમે થાળ ધરાવો ત્યાં સુધી હું રાહ જોત, પણ કોઈ દિવસ ભવિષ્યમાં તમે આવું કરતા નહીં. ધ્યાન પીરીને તમે પૂછો, મહેસાણા છે, આ પ્રસંગ તમને વિગતે વર્ણન કરશે કે શું થયું અને કેવી રીતે થયું, આ બધું વર્ણન કરશે. તો જીવની અંદર ભગવાન છે. જો ભગવાન પ્રધાન છે, ભગવાન આગળ રાખે છે, એ આગળ રાખે છે એટલા માટે જ એમના જીવનની અંદર બધી સફળતા પ્રાપ્ત થાય. મેં તમને અંગત જીવનના પ્રસંગો કીધા, પણ જાહેરની અંદર પણ આ રાજકીય નેતાને મળવાનું હોય, ધાર્મિક નેતાને મળવાનું હોય, પણ હંમેશા ભગવાનની મૂર્તિ સ્વામી ભેગા લઈને જાય. 1974ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા હતા ઈસ્ટ આફ્રિકા, નાઇરોબીની અંદર. અને તે વખતે જોમો કેન્યાટા સાથેની મુલાકાત હતી. એ કેન્યાટા એક ત્યાંના કેન્યાના પ્રેસિડેન્ટ પોતે હતા. 5 મિનિટની મુલાકાત હતી. પ્રમુખ સ્વામીથી પ્રભાવિત થયા. એ 25 મિનિટની મુલાકાત થઈ અને એ મુલાકાત દરમિયાન મૂર્તિ ભેગી હતી. કેન્યાટાની ઇંતજારી થઈ. એ કેન્યાટાએ પૂછ્યું કે વોટ ઇઝ ધીસ? એટલે સાથે સંતો હતા, સંતોએ સમજાવ્યું કે ધીસ ઇઝ ધી આઇડલ ઓફ લોર્ડ સ્વામિનારાયણ, ભગવાન સ્વામિનારાયણની આ મૂર્તિ છે. કે ઇઝ ઇટ અ સિમ્બલ લાઈક ધ ક્રોસ ઓફ ક્રિશ્ચિયાનિટી? ખ્રિસ્તી ધર્મની અંદર ક્રોસ હોય છે, એક પ્રતીક છે, એના જેવું આ પ્રતીક છે. સ્વામીને પૂછ્યું કે સ્વામી આ પ્રશ્ન આવો પૂછે, આ પ્રતીક છે? સ્વામી કે એને કોઈ પ્રતીક નથી, આ સાક્ષાત ભગવાન છે ભાઈ, આ સિમ્બલ નથી, ખાલી પ્રતીક નથી, આ સાક્ષાત ભગવાન છે, ભગવાનનું અર્ચા સ્વરૂપ છે. અને દયા કરીને આ સ્વરૂપ સુલભ સ્વરૂપ આપણને આપેલું છે, એમને સમજાવો. એને કીધું કે નો, ધીસ ઇઝ અ ફોર્મ ઓફ ગોડ. તો કે ઓકે ઓકે એમ કરીને પતી ગયું. ત્યાં આગળ 1984ની સાલમાં વેટિકનની અંદર પોપ સાથે મુલાકાત થઈ. અત્યારે પોપ છે ને જોન પોલ, અને 1984ની સાલમાં મુલાકાત થયેલી. સ્વામીજી ત્યાં આગળ ગયા ને કેટલાક ખબરપત્રીઓ એને રિપોર્ટરને ખબર પડી ગઈ કે પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આગળ પધાર્યા છે અને પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આગળ આવેલા છે, તો એ પોપને મળવાના છે. તો સ્વામીનો જે ઉતારો હતો ને તો બધા પ્રેસ રિપોર્ટર્સ ત્યાં પહોંચી ગયા અને સ્વામીને જોયા ને, સાદા કપડા, આ પાગ. તો એના મનમાં આશ્ચર્ય સમાય નહીં. એને જેને વાત કરી કે સ્વામીજી યુ આર સો પુઅર, તમે એટલા બધા ગરીબ છો, અને અવર પોપ ઇઝ સો રીચ, અમારા પોપ તો એટલા બધા પૈસાદાર છે, અને તમારા શરીર ઉપર કોઈ ઘડિયાળ નથી, તમારા ગળાની અંદર કોઈ ઘરેણું નથી, અને અમારા પોપના તો ગળાની અંદર ઘરેણા છે, અને ઇનસિગ્ને આટલું બધું છે, એટલા બધા પૈસાદાર છે, તો તમે એમને મળો તો ફાયદો શું થાય? સ્વામી કે જો એનું ખંડન ના કર્યું કે અમે સાદા છે અને પછી પેલા છે, એવું નહીં. સ્વામી કીધું એની રીત પ્રમાણે એ રહે છે, અમારી રીત પ્રમાણે અમે રહીએ છીએ, પણ અમે જો ધર્મના નેતાઓ ભેગા થઈએ
તો ધર્મના જે અનુયાયીઓ છે એ એનામાં ઝઘડા ના થાય, એ અંદર અંદર ઝઘડે નહીં, એના માટે સ્વામી કે અમને મળીએ છે. પછી પોપને મળવા માટે ત્યાં આગળ ગયા અને બધા સંતો બધા હતા અને સંતોને પોપે જોયા ને તો પોપ કે યંગ સાધુ બધા બહુ જુવાન સંતો છે. વિવેક જીવન સ્વામી, પ્રિયદર્શન સ્વામી, હવે પ્રિયદર્શન સ્વામીની ઉંમર કેટલી તે વખતે, સાવ નાના. વિવેક જીવન સ્વામી, આ બધા જ નાના સંતો, સ્વામીના સેવક, એ સેવક પણ નાના, બધા જ નાના. કે યુ હેવ ગોટ વેરી યંગ સાધુસ. અને અમારા બધા બિશપ મોટા, 50 વર્ષ ઉપરના બધા જ, અને તમારે બધા યંગ છે. સ્વામી કીધું યંગ હોય તો સેવા થાય, અને યંગ હોય તો કામ થાય, અને યંગ હોય તો લાંબા સમય સુધી થાય ને. 60 વર્ષે સાધુ થાય તો બીજા સેવામાં જોડાવવું પડે, પગ દાબો, થાળી આપો, બધી વિધિ કરવી પડે. ઓલા 18-20 વર્ષે સાધુ થાય, 60 વર્ષ સેવા થાય, ભગવાનની સેવા થાય, સંતોની સેવા થાય. તમે જો આ બધું આખું આપણે ત્યાં આગળ શ્રીજી મહારાજે પ્રણાલિકા બાંધી આપી, એક અદભુત પ્રણાલિકા છે. અને એ પ્રણાલિકા કેવી છે, આવી રીતે તૈયાર થઈને આવે, અને બુદ્ધિ પણ ખીલેલી હોય, અને એની જે સારામાં સારી અવસ્થા હોય, એમાં દુનિયામાં સારામાં સારું મનુષ્ય દેહ કરીને કોઈ કામ કરવા જોઈએ, કામ કરી શકે. પછી એ જે મૂર્તિ હતી ને, એ પોપે પૂછ્યું વોટ ઇઝ ધીસ? સ્વામી કે ધીસ ઇઝ ધ આઇડલ ઓફ લોર્ડ. સ્વામી ગુજરાતીમાં બોલ્યા, ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ છે, દરેકને પરિચય તો કરાવવાનો જ કે આ છે જ. એ પરિચય તો એટલું નહીં, પણ એમને તે વખતે સ્વામી કઈ ભેટ આપવાનો વિચાર કર્યો. આ તો ધર્મના ગુરુ હતા, તો ધર્મના ગુરુને આપવું શું, પરસ્પર કંઈક આપવાનું હોય ને. અક્ષર પુરુષોત્તમ મહારાજની ઉપાડની મૂર્તિ હતી, એ ઉપાડની મૂર્તિ તૈયાર કરાવી હતી, એ મૂર્તિ પોપને ભેટ આપી અને કહ્યું કે આ ભગવાન સ્વામિનારાયણ છે, એમના ઉત્તમ ભક્ત છે, અમે તમને ભેટ આપીએ છીએ. એમના જીવમાં આ હતું તો એમને આ આપ્યું. અહીંયા આગળ 1985ની સાલમાં જયસિંહ આવેલા, પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ પધારેલા આપણા ઉત્સવની અંદર. પ્રમુખ સ્વામીથી બહુ પ્રભાવિત થઈ ગયા હતા, અને પ્રમુખ સ્વામીથી પ્રભાવિત થયા, અને પ્રભાવિત થયા પછી એમણે પ્રમુખ સ્વામીને આમંત્રણ આપ્યું કે તમે રાષ્ટ્રપતિ ભવનની અંદર તમે પધારો. પ્રમુખ સ્વામી કે કોઈક વખત દિલ્હી આવીશું તો આવીશું અમે. 1986માં પ્રમુખ સ્વામી દિલ્હી ગયા, અને તે વખતે એમને ખબર પડી, એને કહ્યું કે અમારે ત્યાં પધારો અને સંકીર્તન કરો, નામ સ્મરણ કરો. કારણ કે સરદારજીઓમાં શીખની અંદરનો મહિમા બહુ, નામ સ્મરણનો મહિમા, ભજનનો મહિમા, આ બધો મહિમા બહુ. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ પધાર્યા, અને ત્યાં આગળ પધારીને બધી વિધિઓ પતી ગઈ. ભગવાનની મૂર્તિની પધરામણી તો ભેગા હોય, ભગવાન હોય, પછી સ્વામી પધારે. પણ એક વિશેષ, પોપને મૂર્તિ આપી, અહીંયા આગળ સ્વામીને માળા આપી. ઓલી મૂર્તિ તો ભેટ તરીકે મૂકી દે અંદર બોક્સની અંદર, પધરાવી દે. ત્યાં આગળ માળા શેના માટે આપી? રોજ કરવા માટે. ભાઈ કરો નામ જપ, પ્રેસિડેન્ટ, યુ હેવ ટુ ડુ ધીસ. ગમે તેવો હોય, પ્રેસિડેન્ટ હોય તો માણસ તો છે, અને નાનો માણસ હોય તોય શું, મોટો માણસ હોય શું, યુ હેવ ટુ ડુ ધીસ. ગમે તેવો હોય તોય શું, તમને જેમાં શ્રદ્ધા હોય ને કરો. એવું ઓછું કે સ્વામિનારાયણની કરો, તમને જેમાં શ્રદ્ધા હોય ને કરો. એ માળા એમને આપી, અને માળા આપીને એમને ત્યાં આગળ કહ્યું કે તમે આ કરજો. એને સામેથી એની જેવી માળા જોઈને રાજી થઈ ગયા. જયસિંહે કીધું કે હું રોજ હું જ્યારે ભગવાનની પૂજા કરું તો તે વખતે આ માળા લઈને હું કરીશ, જેને કરીને મને તમારી સ્મૃતિ થાય. આ એમણે વાત કરી. અને ત્યાં આગળ પ્રમુખ સ્વામી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિનો પરિચય એ જયસિંહને કરાયો. 88ની સાલમાં સ્વામી કેનેડા ગયા હતા. ફરતા ફરતા બધે મેં તમને વાત કરી, આફ્રિકા ગયેલા, ઇંગ્લેન્ડ ગયેલા, પછી કેનેડા ગયા હતા, અમેરિકા ગયા હતા. અને ફાર ઇસ્ટની બધી ટૂર પણ બહુ મોટી ટૂર હતી તે વખતે, બહુ મોટી ટૂર થઈ ગયેલી. એમાં કેનેડા પધાર્યા તો ત્યાંના હરિભક્તોની ઈચ્છા થઈ કે પાર્લામેન્ટમાં પ્રમુખ સ્વામીનું સ્વાગત થાય. તો કેનેડાની પાર્લામેન્ટમાં સ્વામીને પધરાવ્યા. તો વ્યુઇંગ ગેલેરી હતી, એમાં સ્પેશિયલ સ્થાન પ્રમુખ સ્વામીને આપ્યું. અને તે વખતે ત્યાં આગળ સ્પીકરે જાહેરાત કરી પાર્લામેન્ટની અંદર કે ભારતથી કોઈ વિશિષ્ટ એક મહેમાન આપણી સભાની અંદર પધારેલા છે. અને એ મહેમાન આપણી સભાની અંદર પધારેલા છે, તો એ મહેમાનનું આપણે સન્માન કરીએ. એમનું નામ છે પ્રમુખ સ્વામી મહારાજ, ઇઝ ડિવાઇન હોલીનેસ પ્રમુખ સ્વામી મહારાજ. તો મે આઈ રિક્વેસ્ટ પ્રમુખ સ્વામી મહારાજ ટુ સ્ટેન્ડ અપ. ત્યાં આગળ ઉભા રહે, જેને કરીને લોકો જોઈ શકે. એ વાત કરીને પ્રમુખ સ્વામી કે શું કહે છે કે બાપા આપને ઊભા થવાનું કહે છે, કે જેને કરીને આ બધા બેઠા છે એને આપના દર્શન થાય, આપનું નામ જાહેરાત કર્યું છે, લોકોને ખબર પડે કે આપ કોણ છો. પ્રમુખ સ્વામી બાજુમાં પેલા એમના સેવક સંત હતા, એ નિર્ભય સ્વરૂપ સ્વામી, એ નિર્ભય સ્વરૂપ સ્વામી કીધું, નિર્ભય તું ઉભો થા. કે સ્વામી આપને કીધું જ ઉભા થવાનું, આપનું નામ જાહેર થયું, મારું નામ ક્યાં જાહેર થયું છે? સ્વામી કે હું તને કહું તું ઉભો થા, તારા હાથમાં ઠાકોરજી છે, પેલા ઠાકોરજી બતાવ બધાને. તો નિર્ભય સ્વામી લઈને ઉભા થયા. બધા વિચારમાં પડી ગયા કે આ કોણ થયું? આટલા યંગ, આટલા નાના, આટલી મોટી સભા, આ પાર્લામેન્ટ, એ પાર્લામેન્ટમાં નામની જાહેરાત થઈ તો પહેલા તો મિસગાઈડ થાય ને. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સાથે કોઈક ઊભું થયું, અને પછી પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ ઊભા થયા. જો ભગવાન આગળ, દરેક સ્થાનની અંદર આગળ. ચલો આ વાત તો બની પાર્લામેન્ટની અંદર, પણ મુસલમાન દેશમાં તમે જાઓ
તે મુસલમાન દેશની અંદર આ કપડાની અંદર પણ જવા દે નહીં. આ કપડામાં તમને દાખલ ના થવા દે. કેટલાક માતો કપડાઓ બદલાવી નાખે છે અને બદલાવીને સૂટ ટાઈ પહેરી લે અને પહેરીને ત્યાં આગળ જાય છે. એ ના નથી, ભલે એમ તો એમ એ ધર્મનો પ્રચાર તો થાય છે, એક સારું કામ થાય છે, સારું કામ કરવા માટે કરે છે, એની કોઈ ના નથી, એનો કોઈ બાદ નથી. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ પધાર્યા અને આ બધે દુબઈ છે, અબુધાબી છે, શારજા છે, કુવૈત છે, મસ્કત છે, આ બધા સ્થાનમાં પધાર્યા અને બહારીન જવાનું હતું. અને બહારીનના શેખ સાથે મુલાકાત થઈ, તેના રાજા સાથે મુલાકાત થઈ અને મુલાકાતમાં નક્કી થયું કેટલા વ્યક્તિઓ આવે, કેટલા સંતો આવે, કેટલા હરિભક્તો આવે અને આ તો મોટા રાજા છે, શેખ છે, એની પાસે જવાનું છે, તો કોણ આવે? તો સ્વામી કીધું જેટલા સંતો બધા આવે, ભલે વાંધો નહીં. પણ બાપા એ તો બરાબર છે, પણ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિનું શું કરવું છે? એ ભેગી લઈ જવી? સ્વામી કે એને લીધે તો આપણે છીએ ભેગી જ રાખવાની, એ સાથે જ રાખવાનું છે. અને એ મૂર્તિ રાજાના મહેલમાં દાખલ તેના ભાગ્ય છે માળાના. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ એ બહારેના શેખના મહેલની અંદર પધરામણી થઈ. એ ત્યાં આગળ મૂકી અને મૂર્તિ મૂકીને બધું પત્યું ને ત્યાં સુધી એને ખબર જ ન પડી કે આ શું આવ્યું, કેમ આવ્યું, કશું નહીં. પણ જ્યારે બધી મીટિંગ પતીને ઊભા થવાનું હતું ને એટલે એણે પૂછ્યું કે વોટ ઇઝ ધીસ? અને હવે જો તમે એમ કહો કે આ ભગવાનની મૂર્તિ છે તો અપહરણ કરી નાખે, લઈ જાય. ત્યાં મૂર્તિમાં માનતા નથી, મૂર્તિ ભંજક લોકો છે ને. આ તો ત્યાં આગળ મસ્કતની અંદર જ તમને ત્યાં આગળ વૈષ્ણવનું મંદિર છે ને કંઈક કરવા દે છે. આનો મને બહુ ખ્યાલ નથી, એનો ખબર નહીં મગજ કઈ પ્રકારે શું થાય મગજમાં. અને સ્વામી તો કે આ ભગવાનની મૂર્તિ, સ્વામી કંઈક બોલવા માટે જાય ને તે જ વખતે આપણે એમ્બેસેડર હતા, એ પણ ભેગા આવેલા. એણે કીધું કે ધીસ ઇઝ વેરી સ્પેશિયલ ઓબ્જેક્ટ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ. આ પ્રમુખ સ્વામી મહારાજ એકદમ વિશિષ્ટ એક વસ્તુ છે અને વેર એવર હી ગોઝ વિથ ધીસ અને ઇટ ઇઝ અ રિચ્યુઅલ ફોર હિમ. એના માટે એક આ છે ને એક રીતિ જ છે અને પોતે કરે છે કે ઓકે ઓકે એમ કરીને બહારીના મહેલમાં પધરામણી થઈ. અને ત્યાં આગળથી 2000ની સાલમાં ફ્લોરિડાની અંદર પ્રેસિડેન્ટ ક્લિન્ટન સાથે મુલાકાત થઈ. અને એ વ્યક્તિ આપણને લાગે આમ આપણે ત્યાં ઘણી બધી વખત બહુ બધું હોય છે, પણ ત્યાં ઘણી વખત માણસો બહુ સાદા હોય છે. અને પ્રમુખ સ્વામીને સાદગી છે ને સ્પર્શ થઈ ગયેલી તે વખતે. પછી એના અંતરમાં જ ઈચ્છા થઈ કે મારે બીજી વખત પ્રમુખ સ્વામીને મળવું જ છે, કાં તો અક્ષરધામમાં મળવું છે અથવા લંડનના મંદિરમાં મળવું છે. પણ પહેલી મુલાકાત જે ફ્લોરિડામાં થઈ ને એમાં શું થયું, એ પ્રેસિડેન્ટ ક્લિન્ટન, હવે આપણે તો બધા નિયમ ધર્મ કોઈ બહેનો નજીકમાં જોઈએ નહીં એટલે એકલા આવ્યા, બારણું ખુલ્યું અને બારણું ખુલ્યું ને એ હાથમાં કોફીનો ગ્લાસ લઈને આવેલા. કોફીનો ગ્લાસ, કારણ કે સવારે 8 વાગેલા, એનો કોફી પીવાનો ટાઈમ હશે. અને જેવા દાખલ થયા ને મારા કોઈ પાસે કોફી નહીં. પ્રમુખ સ્વામી બેઠા હતા, સંતો બેઠા હતા, હરિભક્તો થોડા બેઠા હતા અને એના કંઈ સેક્રેટરી 2-4 હતા, એ બધા બેઠા હતા, હતું નહીં. એ માણસ વિવેકી લગભગ 17 મિનિટ જેટલી મુલાકાત થઈ ને તો કોફીનો ગ્લાસ હતો ને એ ટેબલ નીચે એક હાથમાં રાખી જ મૂક્યો 17 મિનિટ સુધી. અને એને જ્યાં સુધી મુલાકાત પતી નહીં ત્યાં સુધી ત્યાં જ રાખ્યો. હરિકૃષ્ણ મહારાજનો પરિચય પ્રમુખ સ્વામી કરાવ્યો. જેમ જયલસિંહને ભારતના રાષ્ટ્રપતિને પ્રમુખ સ્વામી માળા આપી એવી રીતે પ્રેસિડેન્ટ ક્લિન્ટને પણ પ્રમુખ સ્વામી માળા આપી અને કીધું આ અમારા તરફથી ભેટ છે. અને એમને ખબર છે ક્રિશ્ચન માણસ છે કે રોઝરી તો ફેરવતા, એ બધી વાતચીત થઈ. અને તે વખતે બોલ્યા કે આઈ સો ઇન્ટેગ્રિટી ઇન ધ આઈઝ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામીની આંખમાં મને પ્રામાણિકતાના દર્શન થયા અને મારા અંતરમાં ઈચ્છા છે કે ગમે તેમ ફરી વખત મારે એમને મળવું છે, પ્રાપ્ત થવું. એટલે મેં તમને જે પ્રસંગો કીધા એ પ્રસંગો અંગત જીવનના પ્રસંગો કીધા અને સાથે સાથે મેં તમને એવા બધા પણ પ્રસંગો કીધા કે જ્યારે રાજકીય નેતાને મળ્યા હોય, ધાર્મિક નેતાને મળ્યા હોય અને એમના જીવનની અંદર એની એ જ ભાવ, બીજો કોઈ વિચાર જ નહીં, એને લીધે જ આપણે છીએ, બીજે કશે છે જ નહીં, એવી એના અંતરમાં હંમેશને માટે આ ભાવના રહેલી છે. હવે પ્રમુખ સ્વામી મહારાજની મેં તમને વાત કરી, આ ભક્તિ તો છે પણ એ સમજે છે કેવા ભગવાનને. એના થોડાક પ્રસંગો લઈએ. એ ભગવાનને સમજે છે કેવા. ધારો કે આપણે કોઈને વાત કે ભગવાનને તમે માનો છો? માનીએ છીએ. તમે ભગવાનને શું માનો છો? જ્યારે આવો આપણે પ્રશ્ન પૂછીએ ને તો તે વખતે જરા મનની અંદર ગડમથલ થાય, એના મનમાં વિચાર આવે કે આ કેવી રીતે ભગવાનને માનતા હશે. પ્રમુખ સ્વામી મહારાજને આ પ્રશ્ન પૂછ્યો રેમન્ડ વિલિયમ્સે, અમેરિકાની વોબસ યુનિવર્સિટી, એના ડિપાર્ટમેન્ટ ઓફ રિલિજનના પોતે હેડ. પ્રમુખ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે હુ ઇઝ લોર્ડ સ્વામિનારાયણ? ભગવાન સ્વામિનારાયણ કોણ છે? ના, સહજાનંદ સ્વામી કોણ છે? પ્રમુખ સ્વામી કે સહજાનંદ સ્વામી ભગવાન છે, સર્વોપરી ભગવાન છે. એમની માન્યતા એ જીવની અંદર છે. એ રેમન્ડ વિલિયમ્સ એમણે વાત કરી અને એમને સમજાયું જો એમને વાત કરી. હવે તમે કોઈ પણ વ્યક્તિને માનો કે આ વ્યક્તિ સર્વોપરી છે, બોલવું તો સહેલું છે.
પણ આચરણ કરવું અઘરું છે. તમે ક્યારે કોઈ વ્યક્તિને સર્વોપરી માન્યા કહેવાય? કે હું મિત્ર તમારો, બે મિત્ર હતા, એક મિત્રને તકલીફ પડી, ખરેખર તકલીફ પડી, ખોટા મિત્ર નતા, સાચા હતા. બીજા મિત્ર પાસે બિચારા પૈસા માંગવા માટે ગયા. એ પૈસા માંગવા માટે એને વાત કરી, ભાઈ સાહેબ મારે તકલીફ આવી છે, મને 500 રૂપિયા જોઈએ. અરે 500 રૂપિયા શું માગે, માથું માગી લે ને. એટલે અત્યારે માથું નથી જોઈતું, અત્યારે 500 રૂપિયા જોઈએ. એટલે 500 રૂપિયા શું જોઈએ, માથું માગી લે ને. માથું નથી જોઈતું ભાઈ, 500 રૂપિયા જોઈએ. અરે માથું માગ ને. ઓલો વયો ગયો, ત્યાંથી નીકળી ગયો. તો વાત તો કરે, મિત્ર છે બરાબર છે, જોવું પડે. ખોટા મિત્ર હોય, જુગારે રમતો હોય, દારૂના વ્યસન પર ચડી ગયો હોય, આપણને ખબર ના હોય, આપણે પૈસા જાય, ઉપાધિ થઈ જાય, એ બધું આપણે જોવું પડે, તપાસ કરવો પડે, એની ના નથી. પણ જો તમે માનો છો સર્વોપરી એટલે શું, એના માટે બધું સર્વસ્વ અર્પણ થઈ જાય, તમારા દેહ કરતા પણ વાલા લાગે છે, તો માનવું કે સર્વોપરી માન્યા. તમે એમના માટે નિર્માની થઈ શકો છો, તો માનવું કે તમે સર્વોપરી માન્યા. તમે એમના માટે અપમાન સહન કરી શકો, તો માનું કે તમે સર્વોપરી માન્યા. કદાચ તમારો મૃત્યુનો પ્રસંગ આવે તો તે વખતે પણ તમે મૃત્યુની ચિંતા ન કરો, એવું થઈ શકે એમના માટે, તો માનવું કે ખરેખર આચરણમાં સર્વોપરી માનેલા છે. એના માટે સંપૂર્ણ ભોગ બધાનો ત્યાગ થઈ શકે એમ છે. અને જો થઈ શકે એમ હોય તો માનવું કે તમે સર્વોપરી માન્યા છે. તો પ્રમુખ સ્વામીના જીવનમાં તમે આ જો, એમના જીવનમાં બધા પ્રસંગો તમે જોતા હો કે પ્રસંગ બનેલા છે. જે વખતે સ્વામીને ત્યાં આગળ એન્જિયોગ્રાફી કરાવી 1998ની સાલમાં, અને તે વખતે જે માણસ મોઝિસ ડોક્ટર હતા, એણે જોયું કે અલ્સરેશન થઈ ગયું છે, અને એ કરતા કરતા બહાર નીકળ્યા અને બંધ કર્યું. અને ત્યાં આગળ પૂછવામાં આવ્યું કે પ્રમુખ સ્વામીને શું થયું છે. એણે કીધું કે જો આ પ્રમુખ સ્વામીની જગ્યાએ મારા પિતાજી આ સ્થાનની અંદર હોત, તો આ કેથ લેબમાંથી, જ્યાં આગળ પ્રમુખ સ્વામી કરતા હતા, એ કેથ લેબમાંથી સીધું ઓટીની અંદર, ઓપરેશન થિયેટરની અંદર હું લઈ જાઉં, મારા બાપુજી હોત તો. એનો અર્થ એમ તો એટલું બધું ગંભીર છે કે પ્રમુખ સ્વામીની બાયપાસ સર્જરી તાત્કાલિક કરવી પડે એમ છે. હવે જે સમય તો સ્વામી કીધું આપણે એક કામ થઈ શકે, 3 વાગ્યા પછી થાય, પૂછી જુઓ. તો બધાને તો કે સ્વામી કે મુહૂર્ત બુરત શોધતા હશે, જોયે ને કયું મુહૂર્ત ચોઘડ્યું, શુભ છે, અમૃત છે, ચલ છે, કાળ છે, રોગ છે, કયું છે, કયું આ કયું ચોઘડ્યું છે, 1.5 કલાકે ચોઘડ્યા બદલાય એ છે. અને ઓલો બધું તૈયાર હતું, અને જ્યાં 3 વાગી ગયા પછી પ્રમુખ સ્વામી કે હવે આપણે ચાલો. તો સ્વામીને વાત કરી કે બાપા આપણે એટલું મોડું કર્યું, એનું કારણ શું? આ તો બહુ ડેન્જરસ હતું, તકલીફ હતું. સ્વામી કે ઠાકોરજી પડી ગયા હતા, ઠાકોરજી પડી ગયા હતા. ઠાકોરજીને જાગ્રત કરી, એમને મેવો ધરાવી, બધી વિધિ પતી, અને એ ઠાકોરજીને, જાગતા ઠાકોરજીને જે ઓપરેશન રૂમ હતી એ ભેગા લઈ ગયા. અને જાગ્યા પ્રમુખ સ્વામી મહારાજ, એ ભેગા ને ભેગા હતા ત્યાં આગળ ઠાકોરજી. સ્વામી કે ઠાકોરજી આપણે સાથે જોઈએ. હવે જો તમે જો આ પ્રસંગ છે, તો એ પ્રસંગ ઉપરથી આપણને ખબર પડે કે એના જીવની અંદર આ છે. એમના પોતાના શરીરની ચિંતા નથી, એના શરીરનો વિચાર નથી. આવા પ્રસંગે આપણને ખ્યાલ આવે, જો નિર્માની થવાનું હોય, પ્રથમ સ્થાન તમે જો કોનું, ભગવાનનું સ્થાન મૂકી દો અક્ષરધામમાં. લંડનની અંદર કોનું સ્થાન છે? ભગવાનનું સ્થાન છે. અમેરિકામાં મંદિર થાય કોનું સ્થાન? ભગવાનનું સ્થાન છે. દિલ્હીમાં અક્ષરધામ થશે, કોનું સ્થાન કરવાના છે? ભગવાનનું સ્થાન મૂકવાના છે. એમના જીવમાં માન્યું છે. આ અક્ષરધામની જમીન જયારે આપણને મળતી નથી, જો પ્રમુખ સ્વામી તો સાધુ કહેવાય, પણ એમના માટે વેચાવવું પડે એમ છે. આ જમીન મળતી નથી, એના માટે બધાએ પ્રયત્ન કર્યા. અક્ષરધામની સામે આપણે 100 ફૂટનો ફુવારો છે, આપણે બધી વાત કરી કે ભાઈ સાહેબ જમીન આપો, આટલું મોટું સ્મારક તૈયાર થાય ને ફ્રન્ટેજ મળે. તમે કોઈ પણ બનાવો, સચિવાલય બનાવો, તો સચિવાલયને કેટલો ફ્રન્ટેજ છે, તો એ સ્થાને ફ્રન્ટેજ જોઈએ, આ સ્થાનમાં ફ્રન્ટેજ ના જોઈએ. આ તકલીફ થાય, ગાંધીનગરમાં જમીનો નથી, તે વખતે તો અહીંયા જંગલો હતા અને જમીનની વ્યવસ્થા હતી, તો તમે ના શા માટે પાડો છો? તો આપણે કોઈ રીતે ગમે તેટલા પ્રયત્ન કરીએ પણ મળતું નહોતું. પછી પ્રમુખ સ્વામી પોતે, ડોક્ટર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, વિવેક સાગર સ્વામી, આત્મસ્વરૂપ સ્વામી, બ્રહ્મપ્રકાશ સ્વામી, આ 6 સંતો તે વખતે જે સીએમ હતા એમને મળવા માટે ગયા અને વાત કરી. અને તમે જો વિચાર કરો, એમણે કીધું, જ્યારે બધું વર્ણન કરવા લાગે, આ જમીન તમે આપો, આ કરો, તે કરો, તો હાના કરતા હતા, આમ થાય, તેમ થાય, ફલાણું થાય. અને પ્રમુખ સ્વામી તે વખતે એટલી નિર્માની પડે, આમ કાકલુદી કરતા હોય ને કે સાહેબ આ ભગવાનનું સ્થાન છે, ભારતીય સંસ્કૃતિનું સ્મારક છે, આપણા ગાંધીનગર ગુજરાતને દેશની શોભા છે, અને જો તમે આપો તો સારું. અને સ્વામી એકદમ આમ બોલ્યા ને, એટલે પછી વિવેક સાગર સ્વામીથી રેવાયું નહીં અને આત્મસ્વરૂપ સ્વામીથી રેવાયું નહીં. આત્મસ્વરૂપ સ્વામી બહુ સ્પષ્ટ વક્તા,
અને વિવેક સાગર સ્વામી સ્પષ્ટ હતા, સાહેબ કઈ ખબર પડે આ શું વાત કરે છે અને કોના માટે છે? એ કે સારું આપી દેશું બસ. ત્યાં આગળ કાર્યક્રમ થયો. પણ જો એમને ત્યાં આગળ પોતાનો વિચાર નથી તો એના પરથી ખબર પડે એના જીવનની અંદર આ પ્રધાન છે. અને અપમાનોની તો પરંપરા છે, લેવા દેવા વગરનું અપમાન. અપમાન કઈ વ્યવસ્થિતપણે અપમાન થાય તો બરાબર છે, પણ લેવા દેવા વગર આટલું સરસ કામ થાય. ગાંધીનગરનો જ પ્રસંગ છે. તે વખતે અહીંયા આગળ બધા આ મોટા છાપાઓ નહીં પણ નાના નાના આવે ને, એટલે ટેબ્લોઇડ ન્યૂઝપેપર જેવા. મારે તમને નામ નથી કહેવું કે કયા છાપા હતા, પણ છાપાની અંદર કઈ બસ વિરુદ્ધમાં કંઈક લખવું, વિરુદ્ધમાં કંઈક લખવું. અને 1981ની સાલમાં ઉત્સવ થયો. તે ઉત્સવ પહેલા એટલે 81માં ઉત્સવ થયો માર્ચ મહિનામાં, અને આ ડિસેમ્બરના એન્ડથી શરૂ થઈ ગયું ગુજરાત સમાચારમાં અને સંદેશમાં અને વચલા 3 આવડા મોટા કલમ લખીને જે સંસ્થાનું ખંડન ને આનું ખંડન ને તેનું ખંડન ને ચાલુ એક હતા નટવરલાલ દવે કરીને, એ બધું લખતા, એના નામથી આવતું હતું બધું. પછી આપણા હરિભક્તો તો પૂછે ને પ્રમુખ સ્વામીને કે સ્વામીને આવીને વાત કરે કે સ્વામી આટલું બધું ખંડન કરે, તમે કંઈક આપણે જવાબ નથી આપો. સ્વામી કે આપણું કાર્ય આપણો જવાબ, આપણું વર્તન આપણો જવાબ. ઓલા વિષ્ણુભાઈ સાધના મેગેઝિનના તંત્રી હતા, એ મળવા માટે આવેલા અને એમણે પણ સ્વામી આ જ વાત કરી. સ્વામી વાત કરી પછી એને આર્ટિકલ લખ્યો કે જો કાર્યકર્તાઓએ કામ કરતા શીખવું હોય તો આ પ્રમુખ સ્વામી પાસે શીખવા જેવું છે. એ સાચા છે ને જવાબ નથી આપતા અને કહેતા નથી કે આપણું કાર્ય બોલશે. લોકો આવીને જોશે, લોકો તપાસ કરશે. લોકોને બુદ્ધિ ઓછી ગીરવે મૂકી દીધી. બુદ્ધિશાળી માણસો છે ને, આવીને કોકના કહેવાથી કંઈક માની જવાના છે. આ તો ગમે તેવું આવે. છાપામાં તો કેવું છે, એક જ સમાચાર સાચા હોય, યાદ રાખજો. કયા ખબર છે? સ્પોર્ટ્સના. એ તો ખોટા છપાય નહીં, પણ એ સિવાય ગડબડ સડબડ હોય થોડું ઘણું, મીઠું મરચું મસાલો ચટણી પાપડ કરવું પડે ને થોડુંક, તો લોકો રાજી થાય. સેન્સેશનલ ન્યૂઝ આવ્યું, અક્ષરધામ, અરે શું કહેવાય, દ્વિશતાબ્દી એટલે ઉજવી આપણે તો કે અમેરિકાની દ્વિશતાબ્દી મહોત્સવ કરતા આજે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવા એના કરતા વધારે ખર્ચાળ. અને અમને થયું આ વાંચન કરીને કે લોકો એટલા બધા પાગલ છે. અમેરિકાની દ્વિશતાબ્દી, એની સામે આ આપણો આખો દેશ વેચાઈ જાય. આ ઉત્સવની ક્યાં વાત કરો, ઓર્ડિનરી ઉત્સવ છે આ, પણ લોકો આવું બધું લખે તો લોકોના સમાચાર એ રીતે હોય. પણ અહીંયા આગળ તો આવે નટવરલાલ દવેના બધું આવે. પછી સ્વામી તો ના પડી એટલે હરિભક્તોને થયું કે ના આપણે કંઈક કરવું જોઈએ. એટલે હરિભક્તો ભેગા થઈને પેલા નટવરલાલ દવેને વાત કરી, એટલે ભલા માણસ તારું શું બગાડ્યું છે કે તું ખાઈ ખપુચીને મંડ્યો છે અને ખંડન કરે પાછળ જઈને પડ્યો છે. તારું શું બગાડ્યું કે મને આ લખવા માટે એક કલમ લખું છું, આ મને 10,000 રૂપિયા મળે છે, બસ તમે વધારે આપો તો એનું લખું. ઓ તારો ભલો થાય, તમે વધારે આપો તો એનું લખું. અને ચાલુ સતત 3-4 મહિના સુધી પ્રમુખ સ્વામીના પેટનું પાણી હલ્યું નથી, એનું રૂવાડું ફરક્યું નથી. અને આ 31 વર્ષથી સ્વામી આ સંભાળે છે અને 50 વર્ષ કરતા વધારેથી પ્રમુખ છે. એક નહીં, નાનો બાળક હોય મોટો હોય, અંદરના હોય બહારના હોય, અપમાનના ઢગલા થઈ ગયા છે. અને સ્વામી કે અમારા તો અપમાન સાંભળીને અમારા કાન છે ને રીઢા થઈ ગયા છે, ઢોલા પડ્યા, નરિયા ઢોલા. તો એ વખતે ખબર પડે કે આ સર્વોપરી ખાલી વાત કરવાની વાત નથી. એક વખત પ્રમુખ સ્વામી બોલી ગયેલા, આ ગાદી છે ને એ મખમલની ગાદી નથી, ખીલાની ગાદી છે. એ તો જે ધર્મધુરા સંભાળી કોણ શકે, જેના હૃદયમાં ભગવાન બેઠા હોય ને સંભાળી શકે. બીજાનું ગજું નહીં, બીજાની તાકાત નહીં, એ કરી પણ ના શકે. તો જો એના પરથી આવા પ્રસંગો આપણને ખબર પડે કે એના અંતરમાં ભગવાન સિવાય કશું છે જ નહીં. એ ભગવાનને સર્વ કરતા હરતા માને છે, એ ભગવાનને સદાય સાકાર માને છે, એ ભગવાનને સદાય પ્રગટ માને છે. આ પ્રમુખ સ્વામી માને. એક પ્રસંગ કરીને આપણે પૂરું કરીએ. 1998ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી થયેલી અને એ સર્જરી પછી પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્ક મંદિરમાં પધારેલા. શરૂઆતમાં સ્વામી રિકુપરેટ કરતા હતા આરામની અંદર, એ બીજા સ્થાનમાં હતા. અને ત્યાર પછી સ્વામી ન્યુયોર્ક મંદિરમાં આવેલા. તે વખતે ફિલાડેલ્ફિયા એક શહેર છે અને એ શહેરનું એક જે સારામાં સારું છાપું, એનું નામ ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરર. એના તંત્રી રોન પટેલ. એ રોન પટેલ પ્રમુખ સ્વામીને મળવા માટે ન્યુયોર્ક મંદિરમાં પધાર્યા. મુલાકાત કક્ષમાં પ્રમુખ સ્વામી બેઠા હતા, રોન પટેલ બેઠેલા. આ રોન પટેલ નામ એમના પિતાશ્રી 1903ની સાલની અંદર એમનું ગામ બરોડા પાસે મેઢાડ ગામ, અને ત્યાં પોતે મુખી હતા. 1903ની સાલમાં
એ સ્ટીમરમાં બેસીને ઇંગ્લેન્ડ પહોંચી ગયેલા અને ઇંગ્લેન્ડથી પછી ત્યાં આગળ અમેરિકા 1903ની સાલમાં પહોંચ્યા. દેશ સાથેના સંબંધો સંપૂર્ણપણે તૂટી ગયેલા હતા. એક સફેદ અમેરિકન બાઈ સાથે લગ્ન કર્યા અને એમાંથી જે સંતાન ઉત્પન્ન થયું એ રોન પટેલ રાખ્યું એને સરનામું. એને બીજું કશું ખબર નહીં, એની ભાષા એ અમેરિકનાઇઝ સંપૂર્ણપણે થઈ ગયેલા અને જ્યાં આગળ આ બધી વ્હાઇટ અમેરિકનની જ્ઞાતિઓ રહેતી હતી ત્યાં પોતે રહેતા હતા. અને બહુ શંકાવાદી માણસ, અતિશય તર્કશીલ માણસ અને અતિશય કટાર લેખક અને અતિશય મોટા ક્રિટિક. પણ પ્રમુખ સ્વામી સાથે એને સ્નેહ બંધાયેલો 1991ની સાલમાં બહુ મોટી શંકા સાથે એની દીકરી સાથે આવેલા કે આ બધા જ ખોટા માણસો છે. પણ સ્વામીના પ્રેમથી એ પોતે ભીના થઈ ગયા હતા. એના હૃદયની અંદર આમ દાખલ થઈ ગયા હતા બાપા. ભલે સ્વામીને બોલે, સ્વામી ગુજરાતીમાં બોલે, પેલો અંગ્રેજીમાં બોલે અને દુભાષા તરીકે બધી વાતચીત થાય, પણ સ્વામીની આંખ, સ્વામીનો પ્રેમ અને એથી ઘાયલ થઈ ગયા હતા. અને એમને સ્વામીને મળવા માટે આવવું હતું, પણ આ બધો લોડ બહુ હતો, એ આવી શકેલા નહીં. એટલે પ્રમુખ સ્વામીને મળ્યા અને પ્રમુખ સ્વામીને પહેલી વાત કરી. એમણે વાત કરી કે સ્વામીજી, મારા અંતરમાં ગયા શનિ રવિવારે હું આપને મળવા માટે આવવાનો હતો, પણ હું મળી શક્યો નથી. એટલે આ વખતે હું આવેલો છું અને આપને મળેલું છું, પણ પહેલાં હું તમને મળ્યો ને એના કરતાં તમે વધારે સ્ટ્રોંગ લાગો છો, બહુ સ્ટ્રોંગ લાગો છો. બાયપાસ સર્જરી વખતે ખબર નહીં ગયા ક્યારે 96માં મળ્યા હશે અને 96 કે એના કરતાં સ્ટ્રોંગ લાગો છો. પ્રમુખ સ્વામી કે બધું ભગવાનની કૃપાનું ફળ છે. પછી એણે વાત શરૂ કરી કે સ્વામી, મારે તમને કેટલાક પ્રશ્નો પૂછવા છે. અને પ્રશ્ન પૂછવાની બહુ નમ્રતાપૂર્વક એણે શરૂઆત કરી. એણે વાત કરી કે સ્વામી, તમારી બાયપાસ સર્જરી પતી અને એ પત્યા પછી તમે જાગૃત થયા તો તમારા મનમાં પહેલો વિચાર કયો આવ્યો? પ્રમુખ સ્વામી કીધું, મારો પહેલો વિચાર મારા મનમાં એમ થયો, હરિકૃષ્ણ મહારાજના મને દર્શન કરાવે. અને હરિકૃષ્ણ મહારાજના મને દર્શન થયા, આ મારા મનમાં પહેલો વિચાર હતો. ભગવાનનો વિચાર સૌ પહેલો હતો. એણે બીજો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તમને બેભાન થઈ ગયા હતા તો તમારા મનમાં એવો ખેદ ન થયો, તમારા મનમાં એવું દુઃખ ન થયું કે હું ભગવાન પાસે પહોંચી ગયો હતો, ત્યાં પૃથ્વી પર પાછો કેમ આવ્યો, જાગ્રત કેમ થયો? સ્વામી કીધું, ના, એવો કોઈ વિચાર એટલા માટે નહોતો કે જ્યારે ઓપરેશન થિયેટરમાં દાખલ થયા ભગવાનના દર્શન કરીને ગયો હતો. ઓપરેશન થિયેટરની અંદર પણ ભગવાન ભેગા જ હતા અને હું જાગ્રત થયો તે વખતે પણ મને ભગવાનના દર્શન થયા અને ભગવાન અમારી અખંડ ભેગા જ છે. એટલે મારા મનમાં એવો વિચાર ના આવ્યો કે હું ભગવાન પાસે જઈને પાછો કેમ આવ્યો. આવો પ્રશ્ન એ પૂછો, આપણે તો નવાઈ લાગે ને, એટલે તમે કેમ જાગ્રત કેમ થયા, એટલે કેમ જીવતા કેમ આવે, એવું થયું ને. તમે જાગ્યા એટલે જીવ્યા કેમ? પણ એને પ્રશ્ન આ થયોનું કારણ શું હતું? એને કીધું, દરેક ધર્મમાં એવી વાત કરી છે કે આ દેહમાં રહેવું, આ દેહમાં તો નરક છે, આ આત્મા એમાં ફસાયેલો છે, આ દેહમાં રહેવું એના કરતાં ભગવાનના ધામમાં જઈને રહ્યા હોય તો ભગવાનનું ધામ તો વધારે સારું છે, એવું દરેક ધર્મની અંદર વાત કરેલી છે. એવો ત્રીજો પ્રશ્ન એને સ્વામીએ પૂછ્યો તો સ્વામીએ વાત કરી કે અમને તો એક જ સંકલ્પ છે કે ભગવાનનું ભજન કરતા કરતા ભગવાનના ધામને જ પામીશું, પણ જ્યાં સુધી ભગવાનની ઈચ્છા હોય અને એમની ઈચ્છા મુજબ એમની પ્રેરણાથી જ્યાં સુધી આ દેહમાં રાખે ત્યારે ભગવાનની આજ્ઞા મુજબ આ સેવા કરવી છે અને જ્યારે ભગવાન બોલાવશે પોતાની પાસે, ભગવાન પાસે વયા જશું. એ ભગવાનની ઈચ્છાની વાત છે, ભગવાનની મરજીની વાત છે. જે કાંઈ છે એ ભગવાનની ઈચ્છાની વાત છે. પછી એણે વાત કરી કે સ્વામી, હું જે કંઈ વાત કરું છું તમે ભગવાનની જ વાત કરો, ભગવાનની ઈચ્છા, ભગવાનની પ્રેરણા, ભગવાનનું બળ. પણ સ્વામી કે એવું છે એટલા માટે તો કહું છું, એની ઈચ્છાથી બધું થાય છે, એ જ કરતા હરતા છે, એમની મરજી વિના સૂકું પાંડું પણ કોઈનું હલાવી વળતું નથી અને ભગવાનની ઈચ્છા વગર કશું થતું જ નથી. એને વાત કરી, પણ સ્વામી, હું ઘણા બધા ધર્મગુરુને મળ્યો છું, એ લોકો તો એમ કે મારે આમ કરવાનું છે, મેં આમ કર્યું છે, મારે એટલું કામ બાકી છે, એવી બધી વાતો કરે છે. અને કયા ધર્મગુરુની વાતો કરી હતી એણે એ પણ લખેલું છે. સ્વામી કીધું, જો અમે તો અમારા ગુરુએ જ્યારથી દીક્ષા આપી અને દીક્ષાનો પહેલો મંત્ર જ આ હતો, બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મી, કે આપણે બ્રહ્મ છીએ, આત્મા છે ને ભગવાનના દાસ છીએ અને અભિમાન તો ટાળવાનું જ છે. ગમે તેવો માણસ હોય ને અભિમાન તો ટાળવાનું જ છે અને કરતા કરતા તો ભગવાન જ છે. એને બહુ આશ્ચર્ય લાગે, જે વાત કરે ને ભગવાનની વાત કરે, જે વાત કરે ભગવાનની વાત કરે. પછી કે સ્વામી, 1995માં હું તમને મળવા માટે મુંબઈ આવેલો અને ત્યાર પછી હું ચાણસદ તમારા જન્મસ્થાનમાં ગયેલો. એ મેં ઘર જોયું, ઘર બહુ નાનું હતું. એ ઘરની અંદર તમારો જન્મ થયો હતો. જ્યારે તમારો જન્મ થયો હશે ત્યારે તમારું ઘોડિયું પણ નાનું, તમારું ઘર પણ નાનું, તમારું ગામ પણ નાનું. એ વડોદરા જિલ્લાની અંદર પણ ગામને કોઈ ઓળખતા હશે કે કેમ પ્રશ્ન છે. તો ભારતમાં તો આ ગામ તદ્દન અજ્ઞાત ગામ હતું. આજે વિશ્વની અંદર લાખો લોકો તમને પ્યાર કરે છે, લાખો લોકો ચાહે છે
તમારા મંદિરો થઈ ગયા, તમારે એટલી બધી મોટપ પ્રાપ્ત થઈ ગઈ, તો તમને એના વિશે તમને શું લાગે છે? પ્રમુખ સ્વામી કે ભગવાનની ઈચ્છા એવી હતી અને ભગવાનના સંકલ્પ એવા હતા અને એમની ઈચ્છાથી થયું કે સ્વામી ના, તમે એને એવું કેવડાવ્યું હતું કે તમારી આ સિદ્ધિ છે, તમે આ કામ કર્યું છે, તમારા પુરુષાર્થથી, તમારી મહેનતથી, અને તમારે લીધે જ તમે ફેમસ થયા, તમને કીર્તિ પ્રાપ્ત થઈ, યશ પ્રાપ્ત થયું. સ્વામી કે ભગવાનની ઈચ્છા. પછી કીધું સ્વામી ના, તમારું એ ચાણસદમાં ઘર હતું ને, એ ઘરની પાસે બીજા છોકરાનું પણ ઘર હતું. એ છોકરાઓ ફેમસ થયા નથી, છોકરાઓ પ્રખ્યાત થયા નથી, એ છોકરાઓને કોઈ ઓળખતું નથી, પણ તમે થયા. એમણે કીધું સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ હતો કે પાંદડે પાંદડે ભગવાનનું ભજન થાય. અમારા ગુરુ યોગીજી મહારાજનો પણ સંકલ્પ હતો કે બ્રહ્માંડમાં સત્સંગ થાય. એમની ઈચ્છા હતી કે પરદેશમાં અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની, જાપાન, ચીન બધા દેશમાં સત્સંગ થાય. એમનો સંકલ્પ હતો, એમની ઈચ્છા હતી, એમની પ્રેરણા હતી, એટલે આ કામ થયું. કે ફરી વખત તમે આ વાત લાવ્યા કે ભગવાનની ઈચ્છા, અને 3-4 વાતમાં ભગવાનની ઈચ્છા, ભગવાનની પ્રેરણા, કરતા કરતા ભગવાન છે, એમની ઈચ્છા વગર કંઈ થતું નથી, આ થતું નથી, તે તો નથી. એને કીધું સ્વામી ચલો આ બધું માન્યું, બસ ભગવાનની ઈચ્છા, પણ મારું શું? મને CFIમાં કોણ લાવ્યું? તમારી મહેનત હતી. કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉત્સવમાં લાવનાર તમે મહેનત કરી હતી, તમે ફોલોઅપ કરેલું, તમારી મહેનત હતી. અને મારું ગામ શું હતું મને ખબર નહીં, પણ તમે 1991માં કીધેલું મને. ખાલી મેં એટલું કીધું કે હું વડોદરાની પાસે કંઈક ઠેકાણે હું રહું છું, અને તમે મને કાગળિયા આપેલા, તો તમે તે વખતે મને વાત કરી કે તમારું ગામ અમે શોધી આપીશું. અને તે વખતે તમે ફોન કરેલો અહીંયા આગળ અટલાદરા મંદિરમાં કોઠારીને કે આ કે છે કયું ગામ હોઈ શકે, અને મેઢાત ગામ એ કોઈને ખબર નથી, મને પણ ખબર નથી, અને તમે શોધી આપ્યું. એ મહેનત તો તમે કરી જ છે. પ્રભુ સ્વામી વાત બદલી નાખી. સ્વામી કે રોન, તમે એ ગામમાં જન્મ્યા ને, તો તમે પણ તે વખતે નાના હતા ને. હવે આનો જવાબ ના આપ્યો, બદલી કાઢી વાત. સ્વામી કે તમે પણ નાના હતા ને, તમારું ઘર પણ નાનું હતું, અને આજે તમે એક બહુ મોટા જર્નલિસ્ટ થઈ ગયા, પુલિટ્ઝર પ્રાઇઝના વિજેતા. વિશ્વ વિખ્યાત આ પ્રાઇઝ છે જર્નલિસ્ટ માટે, એના તમે વિજેતા છો. તમે આટલા મોટા થયા એ પણ ભગવાનની ઈચ્છા હતી એટલે જ થયું છે. અને આપણો મેળાપ તો એ પણ ભગવાનની ઈચ્છાથી જ થયો છે. કરતા હરતા ભગવાન છે, જો આ એમની સમજણ છે. અને એ ભગવાન સાકાર છે, એ સમજણ, એ ભગવાન પ્રગટ છે એવી સમજણ છે. તો આવા સ્વામી આપણને પ્રાપ્ત થયા છે, જેના અંગો અંગની અંદર ભગવાન બિરાજમાન છે. તેવા પુરુષ આપણને પ્રાપ્ત થયા છે. તે પુરુષનો સમાગમ કરી એ કૃતાર્થ, એવા પુરુષને ભગવાન પોતાની સાથે લાવ્યા છે. આપણું કારણ શરીર ટાળવા માટે, આપણો મનનો મેલ દૂર કરવા માટે, આપણા હૃદયનો અંધકાર દૂર કરવા માટે, આપણને ભ્રમરૂપ કરવા માટે, આત્મા પરમાત્માનું જ્ઞાન કરાવવા માટે. તો મન કર્મ વચન એમની સેવા કરી ભ્રમરૂપ થઈ અને ભગવાનના ધામને આપણે પામી શકીએ, એના માટે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીપતિમ